ભ્રષ્ટાચારનો એવો પુલ જે ત્રીજી વાર પણ તૂટવાની તૈયારીમાં છે। પાવીજેતપુરની ભારજ નદી પર અગાઉ 6 કરોડના ખર્ચે બનેલા 2 ડાયવર્ઝન પાણીમાં ધોવાયા બાદ હવે તંત્રએ નવી વેઠ ઉતારી છે। લોખંડની પેરાફિટને બદલે અહીં વાંસના લાકડાના ટેકે લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે। તકલાદી ડાયવર્ઝન જોઈને સવાલ થાય છે કે શું આ પણ પહેલા વરસાદમાં વહી જશે? અમને એવું જોયું એટલે અમને એવું લાગ્યું કે આ તો બિલકુલ ગુણવત્તા વગરનું કામ છે। અહીંયા તો બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું છે સરકારી તંત્ર, પણ એ તો બંબુ બાંધેલા જોયા અમે, તો બંબુથી થોડી ચાલે। એ તો કાયદેસર એને લોખંડની એની રીંગ મારી પડે એને, બરાબર। અને બાઇકવાળા હોય કે ફોર વ્હીલ હોય, કોઈ બી જતા અડધી રાતે તો ગમે ત્યારે અંદર જઈ શકે, અને આ એક જાતનું જોખમ છે। આ તો ખરેખર તંત્ર આના પર ધ્યાન દોરવું જોઈએ। સરકારી તંત્ર બનાવે છે, એટલે 6 કરોડ રૂપિયા ફાળવ્યા છે, તો 6 કરોડ જેવું કામ અહીં દેખાતું નથી, બરાબર? કે તકલીફ કોને પડે? ચીમનભાઈ નાઈ। શું જનતાના કરોડો રૂપિયા ફરી નદીમાં જશે કે પછી વાંસના ટેકે બનેલું આ જોખમી ડાયવર્ઝન કોઈનો ભોગ લેશે?